મિત્રો ઉનાળાની બળબળતી ગરમી હોય અને એમાં પણ જો ઠંડી મસ્ત મજાની લસ્સીની વાત નીકળે તો, અને લસ્સી પણ કઈ સાદી લસ્સી નહીં, કાજુ લસ્સી, સ્ટ્રોબેરી લસ્સી, માખણિયા લસ્સી, કેસરિયા લસ્સી, મલાઈ લસ્સી, રજવાડી લસ્સી, સ્ટ્રોબેરી લસ્સી, કેટલી બધી જાત જાતની લસ્સીઓ, અને આ બધી જ વેરાયટીઝ ફક્ત અને ફક્ત ફરકીમાં મળે છે. ચાલો આપણે પણ ફરકીમાં જઈએ અને આ જાત જાતની લસ્સીઓ સાથે વિવિધ વાનગીઓની મજા માણીએ. ચાલો. મિત્રો ફરકીમાં ફરીને સરસ મજાની લસ્સીની મજા માણી છે. અહીંયા ઘણી બધી વેરાયટીઝ છે. તો ચાલો હવે આપણે જાણીએ કે ફરકીની ફેન્ટાસ્ટિક લસ્સી અને બીજી વાનગીઓનું રહસ્ય શું છે, આટલા વખતથી આ ક્વોલિટી મેન્ટેન કેવી રીતે રહી છે, અને એના માટે આપણે મળવાનું છે ફરકીના ઓનર. કેમ છો હર્ષભાઈ? વેલકમ. મિત્રો હર્ષભાઈ ફરકીવાલા અને સુચેતા ફરકીવાલા બંને જણા છે, એકદમ યંગ છે અને ફરકીના ઓનર છે. અત્યારે ફરકી તેઓ સંભાળી રહ્યા છે. હર્ષભાઈ, ફરકીની લસ્સી બહુ જ વખણાય છે દરેક જગ્યાએ, પણ દરેક જણને એ વાતનું આશ્ચર્ય કે ફરકી નામ કેમ? બહુ જ યુનિક નેમ છે. ફરકી નામ કેવી રીતે? સોનકભાઈ, એવું છે ને કે ફરકીવાલા એ અમારી સરનેમ છે, અને બાય ધ ટાઈમ લોકોના પ્રેમથી કે લોકોની ચાહનાથી કે લસ્સી પ્રત્યે આદરભાવથી ફરકીવાલા ફરકી બ્રાન્ડ નેમ બની ગયું. બિલકુલ. અને લોકોને બ્રાન્ડ નેમ એટલું પ્રિય છે ફરકી, અને જે રજિસ્ટર્ડ છે સિન્સ 1960 થી. લગભગ મિત્રો 1960 એટલે 50 વર્ષથી આનો આ સ્વાદ. બસ આ જ મારે બીજો સવાલ પૂછવો છે સુચેતાજી, કે સ્વાદ, ફરકીની લસ્સીનો જે આ સ્વાદ છે એ કેવી રીતે મેન્ટેન રહ્યો છે? સોનકભાઈ, એમાં એવું છે ને કે જનરલી બેટર ઇનપુટ બેટર આઉટપુટ વી ગેટ. એટલે અમારી જે પ્રોક્યોરમેન્ટ જે છે દેટ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી. અમે મિલ્ક કોઓપરેટિવ પાસેથી લઈએ છીએ. બેસ્ટ ક્વોલિટીની સુગર, બેસ્ટ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, ઓકે, બેસ્ટ ક્વોલિટી ઓફ મિલ્ક ફેટ વાઇઝ, ફેટ કન્ટેન્ટ વાઇઝ યુઝ કરતા આવ્યા છે, અને અમે પરંપરા જાળવી રાખ્યા છે. એટલા માટે જ લોકોને અમારી પ્રોડક્ટ ઘણી પસંદ આવે છે. એ સિવાય પણ અમે લોકોની હેલ્થને બી ધ્યાનમાં રાખી અને જે નેચરલ કલર્સ વાપરીએ છીએ દેટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન, કે એ કલરથી બી લોકોને હેલ્થને કંઈ નુકસાન નથી. બરાબર છે. અને સરસ મજાની આ ડ્રાય ફ્રૂટ વાળી લસ્સી છે. કઈ લસ્સી છે? સોનકભાઈ, આ છે રજવાડી લસ્સી. રજવાડી મોસ્ટ પોપ્યુલર પ્રોડક્ટ છે અમારી. જી બિલકુલ. અમે દરેકને પૂછીએ છીએ, તમે અમારી રજવાડી લસ્સી ચાખી છે? ગરમીના દિવસોમાં લસ્સીને તો કેમ ભૂલાય, અને એમાંય લસ્સીમાં ફરકીની લસ્સી ક્વોલિટીમાં એકદમ બેસ્ટ છે, અને એને તો આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ. અમે ફ્રેન્ડો જ્યારે બી અહીંયાથી આવતા જતા હોઈએ છીએ ત્યારે એની લસ્સી પીતા જઈએ છીએ, કારણ કે એની ટેસ્ટમાં બેસ્ટ છે અને ક્વોલિટીમાં પણ એકદમ ઉત્તમ છે. અહીંયા અમે અવારનવાર આવતા હોઈએ છીએ. કંઈ પણ ઠંડુ પીવાની ઈચ્છા થાય તો અહીંયા જ આવી જઈએ છીએ, અને એની લસ્સી બહુ જ વખણાય છે આખા અમદાવાદ ખાતે. હું અહીંયા સ્પેશિયલ ફરકીમાં આવું છું ઠંડાઈ પીવા. અહીંયાની સ્પેશિયલ છે આ. અમદાવાદમાં બધાથી ફેમસ આ ફરકી છે. ન ચાખો તો એ તમારી મોટા મોટી ભૂલ છે, કારણ કે બહુ સરસ છે. અને રજવાડી એટલા માટે છે, બધા ડ્રાય ફ્રૂટ્સ આમાં આવી જતા લાગે છે, બધું જ દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી. અને એક વખત જે ચાખે છે ને એ દરેક વખતે બીજાને પૂછે છે, તમે આમની રજવાડી લસ્સી ચાખી કે નહીં? ઓકે, બીજો એ સવાલ મને પૂછવો છે કે લસ્સી આમ તો પંજાબીઓમાં વધારે પ્રચલિત છે, પંજાબી વાનગી છે, પણ ગુજરાતમાં, અમદાવાદમાં અને ગુજરાતીઓમાં ટેસ્ટની જે વિવિધતા છે ને બહુ હોય છે, તો એના માટે શું કર્યું? સોનકભાઈ, એમાં એવું છે ને કે દરેક આખા વિશ્વના દરેક ખૂણામાંથી કોઈ પણ આઈટમ અમદાવાદમાં કે ગુજરાતમાં આવે છે તો ગુજરાતી એને પોતાનો ટચ આપી જ દેતો હોય. કદાચ ઇટલીના પીઝા તમે ખાશો તો નહીં ભાવે, અમદાવાદના બાજરી પીઝા ખાશો કે જૈન પીઝા ખાશો, તો પીઝા જૈન પીઝા ખાશો તો તમને ભાવશે. અને બીજી એક વસ્તુ એ બી છે કે અમદાવાદીને ઓલવેઝ સમથિંગ ન્યૂ, આઈ નીડ સમથિંગ ન્યૂ, અને એટલા માટે જ અમે છેલ્લા કેટલાય વર્ષોથી R&D કરી અને લસ્સીની 15 જાતની ફ્લેવર્સ ડેવલપ કરેલી છે, જે કદાચ આખા ઇન્ડિયામાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. અને અમે યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને હવે ચોકલેટ લસ્સીની ટ્રાય કરવાનું શરૂ કર્યું છે, અને એનો આવકાર બહુ સારો મળ્યો છે અમને કસ્ટમર્સ પાસે. બિલકુલ. સોનકભાઈ, એ સિવાય બી તમે અહીંયા માંગો એ ટાઈપની લસ્સી તમને મળી જશે. ઇફ યુ વોન્ટ પ્લેન લસ્સી યુ કેન ગો ફોર ઇટ. તમારે રોઝ, પાઇનેપલ, ખસ, સ્ટ્રોબેરી, બટરસ્કોચ જાતની પ્લેન લસ્સી જોવી હોય એ પણ ઉપલબ્ધ છે. તમારે ફ્રૂટ બેઝ લસ્સી જોતી હોય, ફ્રૂટ પંચ, એ બી ઉપલબ્ધ છે.
તમારે કાજુ કિશમિશ જોઈતી હોય એ પણ ઉપલબ્ધ છે. તમારે પ્લેન કેસર લસ્સી જોઈતી હોય વિથ વ્હાઈટ માખણ એ પણ ઉપલબ્ધ છે. માખણે લસ્સી. In short, you name it and you get it. અને આ બધા નામ તમને યાદ પણ છે. બહુ સરસ. હર્ષભાઈ, આ રસ છે એટલે મને એક વિચાર આવી રહ્યો છે કે ગરમી છે, બરાબર છે, તો એના માટે કઈ નવી કોઈ ફ્લેવર કે કંઈ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો આ વખતે? ગરમીમાં અમે જનરલી એવરી 2-3 મંથ્સ કંઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું ટ્રાય કરતા હોય છે. આ વખતે સમર સિઝનમાં અમે સુગર ફ્રી લસ્સી લોન્ચ કરવાના છે. એ સિવાય બી અમારી પાસે એક નવો શ્રીખંડ ડેવલપ કરેલો છે, મેજિક નટ્સ. ઓકે. એ પણ લોકોને ખૂબ જ પ્રિય થયેલો છે. હમણાં લાસ્ટ મંથ જ લોન્ચ કરેલો છે અમે. અચ્છા, નવી જનરેશન આવી છે અને નવી વસ્તુઓ અને નવો સ્વાદ, નવું અપડેશન લાવી છે. અમે લોકો ચોકલેટ્સમાં યંગસ્ટરને ધ્યાનમાં રાખીને સુપર સંડેશ છે, ટાઇટેનિક સંડેશ છે, એ બધા સંડેશ બી શરૂ કર્યા છે આઈસ્ક્રીમને માટે થઈને. આઈસ્ક્રીમ પણ એની સ્પેશિયાલિટી ગણાય. જે લોકો રાત્રે હેંગઆઉટ કરવા નીકળતા હોય પોતાના ફ્રેન્ડ સાથે, જી. તો એ લોકો આઈસ્ક્રીમ માટે સુપર સંડેશનો ઓપ્શન ચૂઝ કરી શકે. અને અહીંના ટેસ્ટની આ કોકો મેં જે ટેસ્ટ કર્યો છે બહુ જ સરસ, એકદમ જે આની અંદર કોકોના જે દાણા છે, ચોકલેટ છે એ પણ છે, અને દરેક વસ્તુની અંદર મને અહીંયા સરસ મજાનો સૂકો મેવો તો દેખાય છે. નટ્સ જે છે એ સ્પેશિયાલિટી છે, જેમ કે હર્ષભાઈએ કહ્યું કે ગુજરાતીઓને નટ્સ બહુ પ્રિય હોય છે. બરાબર છે. અને આ કયો આઈસ્ક્રીમ છે? આ છે ડ્રાયફ્રૂટ મસ્તી. ડ્રાયફ્રૂટ મસ્તી. જોઈએ કે કેવી મસ્તી ચડે છે મને ખાઈને. મસ્તી છે આઈસ્ક્રીમ, કારણ કે મસ્તી છે એમાં, અને સરસ ટેસ્ટ છે એનો. ડ્રાયફ્રૂટ્સ એની ખાસિયત છે. અને લસ્સી બનાવવાનું એક દર્શકો પણ ઘરે લસ્સી બનાવતા જ હોય છે, પણ દરેકને એવું થાય છે કે ફરકી જેવી લસ્સી બનાવીએ, તો શું રહસ્ય છે? બેટર ઇનપુટ બેટર આઉટપુટનું જ અમારું જે છે એ લોગો છે. અને બેઝિકલી જ્યારે બી કોઈ બી લેડીઝ હોય એ ઘરે પોતાના મનથી બનાવે છે પોતાના ઘરના લોકો માટે, એવી રીતે જ અમે બી અમારા ગ્રાહકોને અમારા ઘરના લોકોને સમજીને એટલું જ સારું આઉટપુટ અને એટલી સારી હાઇજીનથી આ બનાવવા માંગીએ છીએ. એટલા માટે જ આ ટેસ્ટ અત્યાર સુધી જવાનો. અને જે રહસ્ય મને અહીંયા ઊભા ખબર પડી છે એ છે કે તમે કોઈ પણ વસ્તુ બનાવો એની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ, તમારી રુચિ એટલી બધી હોવી જોઈએ કે એ વસ્તુ વખણાઈ જાય, અને એકવાર વખણાઈ જાય પછી પણ એને અપડેટ કરતા રહેવી જોઈએ, જેથી કરીને લોકો વધુ ને વધુ આવતા રહે. થેન્ક યુ સો મચ હર્ષભાઈ. થેન્ક યુ સુચેતાજી. થેન્ક યુ સો મચ. લગભગ 15 વર્ષથી હું અહીંયા ફરકીની શોપ ઉપર આવતો જાઉં છું. અવારનવાર એમની પ્રખ્યાત વસ્તુઓનો મેં ટેસ્ટ માણ્યો છે, અને મને અહીંની સંગમ લસ્સી બહુ અતિ પ્યારી છે, અને મારા ફેમિલી મેમ્બરને પણ આ બહુ પસંદ આવે છે. હું અહીંયા વારંવાર દરેક આઈટમોનો ટેસ્ટ મેં કરેલો છે. મારા બાપુજીએ 1960થી આ ધંધો ચાલુ કર્યો હતો. અત્યારે અમારી ત્રીજી પેઢી આની અંદર જોઈન થઈ ગઈ છે અમારી જોડે, અને એને વધારે પ્રોગ્રેસ કરી રહ્યા છે, ડેવલપ કરી રહ્યા છે એના ધંધાને. નવી આઈટમ અમે સર્ચ કરીએ છીએ. અમે દર સાલ નવી પ્રોડક્ટ ઉપર ટ્રાય કરીએ છીએ. અમે ટૂંક સમયમાં સુગર ફ્રી લસ્સી, સુગર ફ્રી આઈસ્ક્રીમ ને બધું મૂકવા ટ્રાય કરીએ છીએ અમે. ઘણી ફાસ્ટ ફૂડમાં પણ અમે જવાનો ટ્રાય કરીએ છીએ અમે. તો મિત્રો, કેવી રહી ફરકીની આ ફેન્ટાસ્ટિક સફર?